શરૂઆત 1964 કરી હતી. અમારા દાદાએ કરેલી. દાદાએ કરી. પછી મારા પપ્પા હતા. આજે હું ઓલમોસ્ટ 3 પેઢી રહી ને. તો અત્યારે પ્યાલીના કેટલા રૂપિયા છે અંદાજે? ત્યારે મિની બેલી 35 વાળી, 50 વાળી, 70 વાળી, 80 વાળી, 100 વાળી, 110 વાળી. ત્યારે તમે આમ પ્યાલી સિવાય બીજું કઈ બનાવતા? ત્યારે પ્યાલી ને શરબત જ બોલા. અત્યારે તો ઓલમોસ્ટ લગભગ બધી જ અત્યારે બધી વસ્તુ બનાવું. જ્યુસ બનાવું છું, કોલ્ડ ડ્રિંક બનાવું છું, મિલ્કશેક બનાવું છું. કોલ્ડ વોશ બનાવે છે. કોલ્ડ ગોવાની ફેમસ કહેવાય. ગોવામાં આવે ને જ્યુસ ન પીવે એવું ક્યારે બનતું નથી. ત્યારે પિયાલીના ભાવ હતા 2.5 રૂપિયા હતા, 5 રૂપિયા હતા, 7 રૂપિયા હતા અને 10 રૂપિયા. એ સમયમાં 5 રૂપિયા 2 રૂપિયા. પબ્લિકને તો કહું જ્યારે હું આવો ત્યારે જરૂરથી તમે અહીંયા બેસી મુલાકાત કરજો. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કે આપણા મહુવાનો ટુકડો. તો અત્યારે હું આવી ગયો છું મહુવાની અંદર, અને ખાસ તો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે લગભગ સમય બપોરનો થયો છે અને તમે આજુબાજુ ટ્રાફિક પણ જોઈ શકો છો. તો અત્યારે આપણે છીએ દોસ્તી જ્યુસ પાર્લરની અંદર, કે જ્યાં આખું મહુવા જે છે એની પ્યાલી અને કોલ્ડ ડ્રિંક માટે આવે છે. તો લગભગ 1964 થી આ લોકો જે છે મહુવાની અંદર વન ઓફ ધ બેસ્ટ આઈસ પ્યાલી અને કોલ્ડ ડ્રિંક બનાવે છે, એટલે કે કોલ્ડ બુસ્ટ. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને પછી એમના જે ઓનર છે એમની જોડે પણ વાત કરશું અને એના જે પબ્લિક રિવ્યુ છે એ પણ લઈશું અને એનો ટાઈમિંગ અને પ્રાઇસ સાથે આપણે બધી ડિસ્કસ કરશું. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈસ અત્યારે આપણે દોસ્તી જ્યુસ પાર્લરમાં છીએ અને એમના ઓનર આપણી સાથે છે. તો સર પહેલા તમારું નામ જણાવી દેજો. મારું નામ મોહમ્મદ છે. અને આપણે આ જે શરૂઆત છે એ ક્યારથી કરી? શરૂઆત 1964 કરી હતી. અમારા દાદાએ કરેલી. દાદાએ કરી. પછી મારા પપ્પા હતા. આજે હું ઓલમોસ્ટ 3 પેઢી રહી ને. અને અહીંયા તમે સ્ટાર્ટિંગ કઈ વસ્તુથી કરી હતી? સ્ટાર્ટિંગ બરફની પ્યાલી બોલા. બરફની પ્યાલી. ત્યારે આમ દુકાન હતી કે પછી? ત્યારે કુબેરગઢના દરવાજા પાસે લારી ઉભી રાખતો. બેકરી ઉપર ચાલુ કરી? બેકરી ઉપર 40 વર્ષ ધંધો કર્યો. 40 વર્ષ. અને ત્યારે જે પ્યાલી હતી એની પ્રાઇસ શું હતી? ત્યારે પ્યાલીના ભાવ હતા 2.5 રૂપિયા હતા, 5 રૂપિયા હતા, 7 રૂપિયા હતા અને 10 રૂપિયા. એ સમયમાં 5 રૂપિયા 2 રૂપિયા. તો અત્યારે પ્યાલીના કેટલા રૂપિયા છે અંદાજે? ત્યારે મિની બેલી 35 વાળી, 50 વાળી, 70 વાળી, 80 વાળી, 100 વાળી, 110 વાળી. ત્યારે તમે આમ પ્યાલી સિવાય બીજું કઈ બનાવતા? ત્યારે પ્યાલી ને શરબત જ બોલા. અત્યારે તો ઓલમોસ્ટ લગભગ બધી જ અત્યારે બધી વસ્તુ બનાવું. જ્યુસ બનાવું છું, કોલ્ડ ડ્રિંક બનાવું છું, મિલ્કશેક બનાવું છું. આ જગ્યાનું જરાક લોકેશન આપણે આપી દઈશું. લોકેશન છે નૂતનનગર કુંભારબાગ, મહુવા. અને બીજી કઈ ખાસ આઈટમ તમારે અહીંયા ચાલતી હોય? અહીંયા કોલ્ડ વોશ બનાવે છે. કોલ્ડ ગોવાની ફેમસ કહેવાય. ગોવામાં આવે ને જ્યુસ ન પીવે એવું ક્યારે બનતું નથી. એની શું પ્રાઇસ છે? એના અત્યારે 45. તો સારું, ચાલો થેન્ક યુ. આપણે હવે ટેસ્ટ કરીએ ડાયરેક્ટ. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી જે પ્યાલી છે એ તૈયાર થઈ રહી છે અને એની અંદર તમે ડ્રાય ફ્રૂટથી ભરપૂર કરી દીધી છે. તો તમે પણ જોઈ શકો છો અંજીર છે, પછી દ્રાક્ષ છે, પછી એમ કહેવાય ને જે આપણે બદામ છે, કાજુ છે, કિસમિસ છે, પછી મલાઈ છે. તો અહીંયા તમે જુઓ તો અલગ અલગ પ્રકારનું જે મલાઈ છે, પછી તમે જેવી ફ્લેવરવાળી માંગો ને એ પ્રકારની તમને પ્યાલી અહીંયા બનાવી દેશે. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા. તો ગાઈઝ આપણી સરસ મજાની જે પ્યાલી છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે અહીંના જે ઓનર છે એ આપણા માટે સ્પેશિયલ અહીંનું જે બૂસ્ટ છે જે મહુવાના લોકો સ્પેશિયલી અહીંયા પીવા માટે આવતા હોય છે તો એ હવે બનાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બૂસ્ટની જે અલગ અલગ વસ્તુ છે એ આઈટમ અંદર એડ કરે છે અને આ તમે જે જુઓ છો એ ઓરિજિનલ બૂસ્ટ જે એની ક્વોન્ટિટી તમે જુઓ ગ્લાસ અડધા જેવો ભરી દે છે એ બૂસ્ટથી જ દે. તો તમે એ પણ જોઈ શકો છો.
અને હવે પછી જે એમ કહેવાય કે ઓરિજિનલ દૂધ જે અમૂલનું અમૂલ ગોલ્ડ કહેવાય, તો એ તમે જુઓ, હા હા હા, આખો ગ્લાસ જ ભરી હતી દૂધથી, તો તમે પણ જોઈ શકો છો. અને ગાઈઝ નોર્મલી તો બૂસ્ટ બધા પીતા જ હોય, પણ એમનું કંઈક અલગ હોય, કારણ કે જે બૂસ્ટ 1964થી એ લોકો બનાવે છે અને હજી સુધી લોકોની એમ કહેવાય કે પ્રેમ એટલો મળે છે કે એ પોતે જે એની અંદર ઇન્ક્રેઝ થતા જાય છે. તો બૂસ્ટ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને મહુવામાં આનો ટાઈમિંગ કહી દો દુકાનનો, તો મોર્નિંગથી લઈ અને રાતના મોડે સુધી જે દુકાન છે ઓપન જ હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું બૂસ્ટ જે છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. ફાઇનલી ગાઈઝ આપણે હવે તેની રાહ જોતા હતા, એટલે કે આપણી જે કોલ બૂસ્ટ અને એનું જે વન ઓફ ધ બેસ્ટ ફેમસ છે એ પ્યાલી છે એ તૈયાર થઈ ગઈ છે. તો નજીક આવો તમને બતાવું કે પ્યાલી તમે જોવો ખાલી. પ્યાલીની અંદર તમે જો અલગ અલગ જે છે ડ્રાયફ્રૂટ જોવા મળશે, જેમ કે આ ચેરી છે, પછી માવો છે, પછી આ કાજુ બદામ છે, પછી આ અંજીર છે, પછી મલાઈ છે, પછી છોકરાઓની પ્રિય વસ્તુ દૂધી ફૂટી છે, આના અંદર કેટલી બધી ડ્રાયફ્રૂટ છે તમે જોઈ શકો છો. તો હવે ટેસ્ટ કેવો છે એ કરીને તમને બતાવું. આની અંદર જે ડ્રાયફ્રૂટ છે એની ક્વોલિટી એકદમ જોરદાર છે. અને જે આ માવાથી ભરપૂર કર્યું છે, પછી એમ કહેવાય કે બીજા જેટલા પણ ડ્રાયફ્રૂટ છે ને એકદમ ઓરિજિનલ એટલે કે ફ્રેશ. કારણ કે આ મહુવા જે છે એ સૌરાષ્ટ્ર કાશ્મીર છે, અહીંનું જે ડ્રાયફ્રૂટ છે ને એકદમ જોરદાર અને નેચરલ હોય. બાકી આ પ્યાલી છે એક જણાથી તો ફૂટે છે, બે જણાથી તો થવું નોર્મલી તમે જોઈ શકો છો. ખાલી પ્યાલીની સાઈઝ જોવો તમે. અને ગાઈઝ આ છે એમનું કોલ્ડ બૂસ્ટ, જે મહુવાની અંદર મોસ્ટ ઓફ લોકો અહીંયા આ માટે પીતા હોય છે. આપણે ટેસ્ટ કરીએ હવે. એકદમ છે ને યુનિક અને નેચરલ ટેસ્ટ, બિકોઝ આની અંદર જે અમૂલ ગોલ્ડ છે એ દૂધનો યુઝ થાય છે, અને આની અંદર જે બૂસ્ટ છે એ પણ ઓરિજિનલ છે. આગળ તમે વિડીયોમાં જોયું છે. અત્યારે આપણે દોસ્તી જ્યુસ પાર્લર ની અંદર છીએ, અને અત્યારે થોડાક અહીંયા જે પબ્લિક છે એ પોતે કોલ્ડ બૂસ્ટ માટે આવેલા છે પીવા. તો એમનું ફ્રેન્ડ સર્કલ છે, તો આપણે એમથી રિવ્યુ લઈએ કે એ લોકો શું કહેવા માંગે. તો કાકા કેટલા તમે અહીં આવો છો? અહીંયા અમે આવી છે મહિના દિવસ. અહીંયા તમે શું ઓર્ડર આપેલો છે? પ્યાલી. તો પ્યાલી તમને કેવી લાગી? બહુ મસ્ત લાગી. એક મહિનાથી તમે આવો છો તો ટેસ્ટમાં કઈ ચેન્જીસ? ના, એકલો ટેસ્ટ. આપણા પબ્લિક માટે શું કહેશો તમે? પબ્લિકને તો કહું જ્યારે હું આવો ત્યારે જરૂરથી તમે અહીંયા બેસી મુલાકાત કરજો. ઓકે, થેન્ક યુ.